જો બાળકને જીવનમાં સફળ બનાવવા ઈચ્છતા હોય તો આ ભૂલો ક્યારેય ન કરશો। કેટલીય માતાઓ બાળકની સ્કૂલ બેગ જાતે તૈયાર કરી આપે છે, પાણીની બોટલ પણ જાતે ભરી આપે છે અને બાળકને 7 વર્ષની ઉંમર થઈ હોય તે છતાંય જાતે પોતાના હાથે જમાડે છે। માતાઓ 3 વર્ષનો બાળક પણ પોતાની જાતે જમી શકે છે। બની શકે કે જમતી વખતે કદાચ ખોરાક નીચે પડી જાય, કપડાં બગડે, આવું થઈ શકે, પરંતુ એ પ્રયત્ન જ નહીં કરે તો જીવનમાં ક્યારે શીખશે। કેટલાય માતા પિતાઓ બાળકને તમામ પ્રકારની સગવડો આપી દેતા હોય છે, એના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવું વાતાવરણ ઊભું કરી દેતા હોય છે, પરંતુ અગવડો પડશે તો જ એ જીવનની અંદર એનું ઘડતર કરી શકશે। આ દીકરીને તમે જોઈ શકો છો, માત્ર 3 વર્ષની ઉંમરની છે અને આ દીકરીને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવી રહી છે, કારણ કે એની પાસે પોતાની બેઝિક સ્કિલ જે છે એ ડેવલપ કરવા માટેનો એને ચાન્સ એના માતા પિતાએ આપેલો છે। જો બાળક ઉપરના કામ પોતાની જાતે કરશે, એટલે કે બોટલની અંદર પાણી જાતે ભરશે, તો એના પરિણામે એની એકાગ્રતા વધશે। સ્કૂલ બેગની અંદર તમામ પ્રકારના પુસ્તકો, નોટબુક જાતે ગોઠવશે તો એની અંદર ચોકસાઈનું નિર્માણ થશે। આવા કેટલાય નાના નાના કામ કરવાથી કેટલાય ગુણોનો મિત્રો એની અંદર વિકાસ થતો હોય છે અને આ વિકાસ થતી વખતે એને પ્રયત્ન કરવા માટે આપણે એને સ્ટેજ આપવું પડશે। કદાચ બની શકે કે એમાં એ ભૂલ કરી શકે છે, એને યોગ્ય માર્ગદર્શન આપીશું અને તો ચોક્કસ એ કાર્ય પણ સારી રીતે કરી શકશે। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।